નમસ્કાર મિત્રો, મારો અવાજ ન્યૂઝમાં આજે આપનું સ્વાગત છે. આપણી સાથે છે શૈલેષભાઈ પરમાર, મારો અવાજ ન્યૂઝના એમડી. તો આજે આપણે ચર્ચા કરશું એક ગંભીર મુદ્દા ઉપર કે જેને કહી શકીએ કે દારૂનો. દારૂબંધી માત્ર ને માત્ર ગુજરાતમાં ખાલી નામની જ છે, ઓન પેપર જ છે. આજે સમાજની અંદર જેટલા પણ દૂષણ ફેલાય છે, હિટ એન્ડ રનની ઘટનાઓ હોય, તથ્ય પટેલનો કેસ હોય કે પછી બરોડામાં જે તાજેતરની બનેલી ઘટના હોય, તો આ બધી ઘટનાઓ પાછળ ક્યાંક ને ક્યાંક દારૂ અને વ્યસન જવાબદાર છે. તો શૈલેષભાઈ, આપ શું કહેશો આના વિશે? રાધીભાઈ, આજે એક શરમજનક ઘટના ગુજરાતમાં ગઈકાલે બની છે. બરાબર. એક સુસાઇડ નોટ એક વ્યક્તિ પાસેથી મળી. બરાબર. અને એ વ્યક્તિનું મળતા એવું કહેવું હતું કે ભાઈ મને પોલીસ જ દારૂનો ધંધો કરાવવા માટે મજબૂર કરતી હતી. કઈ જગ્યાની આ ઘટના હતી? ભરૂચની ઘટના છે આરી. અને પોલીસ જ દારૂનો ધંધો કરાવવા માટે તે વ્યક્તિને મજબૂર કર્યો અને વ્યક્તિને દારૂનો ધંધો નહોતો કરવો, એના માટે એને સુસાઇડ નોટ લખી. બરાબર. અને સુસાઇડ નોટ મળતા જ પીઆઈ એમ કે પરમાર અને તેના બે કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ અને સંદીપસિંહ સામે પોલીસ સ્ટેશનમાં જ ગુનો દાખલ કરવામાં આવે છે. બરાબર. આવો કિસ્સો એક નહીં પણ ગુજરાતમાં અનેક જગ્યાએ બનેલા છે. બરાબર. પરંતુ આ તાત્કાલિક ધોરણે કડક પગલાં લેવામાં આવ્યા છે, એટલે પોલીસનો અભિનંદનના પાત્ર છે. બરાબર. અને જે પીઆઈ છે એ પીઆઈના તાત્કાલિક હેડક્વાર્ટર મૂકી દેવામાં આવ્યા છે. વાત તો ખૂબ સરસ છે. આજે આપણે જોવા જઈએ તો બરોડાની અંદર જે રક્ષિત ચોરસિયા કરીને જે ઘટના બની છે, જેને એને એક્સિડન્ટ કર્યું છે, બધા લોકો કહે છે એને એક્સિડન્ટ કર્યું, આટલા લોકો મરી ગયા, ગંભીર ઘટનાઓ આમ બધી બનતી રહે છે. દારૂના નશામાં તેને અકસ્માત કર્યો, પણ લોકો એ તો વિચારતા નથી કે દારૂ અને પીધો કેમ, દારૂ મળ્યો ક્યાંથી, દારૂ લાવ્યો ક્યાંથી. ગાંધીના ગુજરાતમાં જેવા આગળ ડ્રાય સ્ટેટ કહેવામાં આવે છે, તો આ દારૂ આવે છે ક્યાંથી, દારૂ વેચે છે કોણ, આની પરમિશન કોણ આપે છે? આના ઉપર પણ સવાલ થવો જોઈએ ને. આમાં એવું છે કે પોલીસ જ પરમિશન આપતી હોય એ રીતના ભરૂચની ઘટના ઉપરથી લાગી રહ્યું છે. ભરૂચ તાલુકાના કવિઠી ગામે આ ઘટના બની છે. તેમાં સુસાઇડ નોટ એ વ્યક્તિ પાસેથી મળી છે, તેના કિસ્સામાંથી સુસાઇડ નોટ મળી છે. બરાબર. અને સુસાઇડ નોટમાં એવું લખવામાં આવ્યું છે કે ભાઈ દારૂનો ધંધો તારે ચાલુ રાખવો પડશે. બરાબર. પણ એ વ્યક્તિ કે મારે દારૂનો ધંધો કરવો નથી, એટલે દારૂનો ધંધો કરવા માટે એના જોડે એને મજબૂર કરવામાં આવ્યો અને વ્યક્તિને ખરેખર આત્મહત્યા કરવી પડી. આ બહુ મોટી ઘટના છે અને ગુજરાત માટે શરમજનક ઘટના છે. અને દારૂનો ધંધો ના કરો તો તારે તેમ છતાં પણ પૈસા આપવા પડશે, એટલે વ્યક્તિ મજબૂરીમાં એને આત્મહત્યા કરવી પડી. પીઆઈ મુકેશ પરમાર અને બે કોન્સ્ટેબલના ત્રાસથી આ વ્યક્તિએ આત્મહત્યા કરી હોવાનું આજે તમામ અખબારોમાં માધ્યમથી આપણને જાણવા મળ્યું છે. જેટલા પણ ગુનાઓ આજે સમાજમાં જોવા મળે છે, તો એની પાછળ ક્યાંક ને ક્યાંક વ્યસન યા દારૂના વ્યસનમાં લોકો ગુનાઓ વધારે કરતા હોય એવું આપણને જાણવા મળે છે. પોલીસ ગુનેગારોને પકડે છે. દારૂ તમે જુઓ, દારૂ પીનારા હંમેશા પકડાશે, એમના પર ગુનો થશે, પરંતુ એ તપાસ કેમ થતી કે દારૂ પીનારા પકડાયા તો તમે દારૂ લાવે ક્યાંથી? દારૂ વેચનારા કેમ નથી પકડાતા? દારૂ વેચવાવાળા હપ્તા આપતા હોય છે. બરાબર. અને હપ્તાખોરી જે લોકો છે એના ઘર ચાલતા હોય છે. બરાબર. એના કારણે મુખ્ય વ્યક્તિ પકડાતો નથી. સામાન્ય 50-100 રૂપિયાનો દારૂ પીને આવે. ઘણી જગ્યાએ તો એવા પણ કિસ્સા જાણવા મળ્યા છે કે બુટલેગર જ કહી દેતો હોય છે કે ભાઈ તમને કોઈ પોલીસ રોકે તો એવું કહી દેવાનું રસ્તામાં કે ભાઈ ફલાણા વ્યક્તિનો માલ છે, એટલે તમારે એની સાથે કદી પોલીસ તમારા જોડે ઝપાઝપી પણ કરશે નહીં. બરાબર. પરંતુ આ સમાજના સુધારવા માટે શું કરવું પડે કે સમાજના આગેવાનોએ બહાર આવવું પડે અને સમાજના આગેવાનોએ સરકાર સમક્ષ તેમજ સમાજના લોકોએ જ રસ્તા ઉપર ઉતરવું પડશે, ત્યારે જ અને આ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા સુધરશે. પ્રત્યક્ષ રીતે કે ડાયરેક્ટલી આપણે જોવા જઈએ તો ગુજરાત પોલીસ, આપણે જે પણ પોલીસ કર્મીઓ કહીએ, એ કાયદાનો ભંગ કરે, ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકોને પોલીસ પકડી અને એમને સજા પણ કરે. પણ ઇનડાયરેક્ટલી અપરોક્ષ રીતે એક આપણે ઇનડાયરેક્ટલી કહીએ, બંધ બારને કહીએ કે પોલીસ જ પરમિશન આપે દારૂ વેચવાની અને પ્રેરિત કરે છે. જો કદાચ પોલીસ જ સ્ટ્રિક્ટ થઈ જાય કે ના તો દારૂ ગુજરાત રાજ્યની અંદર પ્રવેશ ના તો. બરાબર. કીર્તિન નામના વ્યક્તિએ જે આત્મહત્યા કરી એ ખરેખર બહુ ગંભીર બાબત છે. ભરૂચના સાંસદ, વાગડના ધારાસભ્યએ પણ 1 મહિના પહેલા આ પીઆઈ વિરુદ્ધ રજૂઆત કરી હતી. બરાબર. તેમ છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા અને સોશિયલ મીડિયા પર પોસ્ટો પણ મૂકવામાં આવી હતી. છતાં પણ આ પીઆઈ વિરુદ્ધ કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. અને જ્યારે આ વ્યક્તિ એ આત્મહત્યા કરી ત્યાર પછી જ
એટલે ગુજરાતની અંદર આવી જ ઘટનાઓ બને છે. જ્યારે કોઈ ઘટના બને ત્યારે જ વહીવટી તંત્ર દોડતું થાય છે, ચાહે આગ લાગે, ચાહે લઠ્ઠાકાંડ થાય, જ્યારે કોઈ સુસાઇડ કરીને મરી જાય ત્યારે જ કાયદો વ્યવસ્થા મજબૂત કરવામાં આવે છે. ગુજરાતીમાં એક કહેવત છે કે પાણી પહેલા પાર બધો, પણ અહીંયા તો આપણે ઉલટું છે કે પૂર આવે ને પછી પૂર આવો પછી એના પાર બધવા જાય છે, પરંતુ પૂર આવ્યા પછી પાર બંધાતી નથી અને એનો છેલ્લી હદ સુધી એ ઘટના બની ગઈ હોય છે અને એને ન્યાય મળતો નથી. પરંતુ જ્યારે અત્યારે હાલ વાત કરીએ કે કાયદો વ્યવસ્થા મજબૂત કરવા માટે મજબૂરી ઘણી મહિલાઓ આજે જે દારૂનો ધંધો કરે છે એ લોકો પણ ઘણી વાર કહેતી હોય છે ભાઈ અમારા ધંધો નથી કરવો, પણ જો અમે ધંધો ના કરીએ તો અમારા પર ખોટા કેસ કરવાની વાત કરે, એટલે અમારું ગુજરાન અને જે હપ્તાખોર લોકો છે એમનું ગુજરાન ચલાવવા માટે અમારા ધંધો કરવો પડતો હોય છે. બરાબર. પણ આ તો ખોટી વાત છે. આ તો એવું થયું, આ તો વાત એવી થઈ ને કે તમે બીમાર પડો, તમે બીમાર નહીં પડો તો ડોક્ટરો ભૂખે મરશે. 100% હપ્તાખોર લોકો છે એ જો દારૂનો ધંધો ના થાય તો એ લોકો ભૂખે જ મરે. ભૂખે કઈ રીતે ભૂખે મરે? એમનો હપ્તા સિસ્ટમ ચાલતી હોય છે. તમે નહીં માનો, સામાન્ય સતલાસરાનો, આપણા મહેસાણા જિલ્લાના સતલાસરાનો એક વ્યક્તિ કે ત્યાંથી લઈને કડી સુધી અત્યારે સુધી આજે મહેસાણા જિલ્લાની અંદર એટલા બધા દારૂના અડ્ડા ચાલે છે કે વાત જ ના પૂછો. નાના મોટા નહીં હોય તો 700 થી 800 દારૂના અડ્ડા ચાલતા હશે. તો વિચારો આ પોલીસ પરમિશન વગર ચાલતા હશે. બરાબર. શું આમાં કોઈ પોલીસ નું ધ્યાન નહીં હોય? સામાન્ય પબ્લિક જાણતી હોય તો પોલીસને ખબર નહીં હોય કે ભાઈ કઈ જગ્યાએ દારૂના ધંધા થાય છે? એમના બાતમીદારોની. મનસુખભાઈ, અગાઉ બી આપના દ્વારા આ મામલાને લઈને મુદ્દો ઉપાડાયો હતો. ફરી એકવાર આ ઘટના જ હવે સીધી આત્મહત્યાની બની ગઈ. શું કહેશો તમે? 1 મહિના પહેલા કમ્પ્લીટ નબીપુરના પીએસઆઈ શ્રી પરમાર તથા તેમની ટીમે નિકોરામાં અમારા જિલ્લા પંચાયતના સભ્ય છે ભાવનાબેનના ઘરે લગ્ન પ્રસંગ હતો, છતાં એના ઘરમાં ઘૂસી ગયો, આખું ઘર તોડફાડ કર્યું, ફ્રીજ થી માંડીને બધા ઘરમાં બધા સાધનો રફે દફે કરી નાખ્યા. અને ત્યાંથી જ અંગારેશ્વરના સરપંચના ઘરે પણ આ જ પ્રકારનું કૃત્ય કર્યું. કોઈ પણ જાતના એના વગર ઘરમાં ઘૂસી જાય ગમે તેના ઘરમાં તોડફોડ કરે. આ બાબત તે વખતે પણ જવાબદાર અધિકારીને ઉચ્ચ અધિકારી મેં 1 મહિના પહેલા જાણ કરી હતી કે આ પીએસઆઈ અને એમની ટીમ બિલકુલ બેફામ બની ગયા છે, લોકોને રંજાડે છે. અનેક ઘટનાઓ ઘટી છે, નાના કેસો તો વર્ણન કરે 15 થી 20 જેટલા ઘટના ઘટે. આ જે તે સમયે અમારી માંગણી કરી હતી, એમને રજૂઆત કરી કે પીએસઆઈ ની બદલી કરવા. આદરણીય શ્રી રણસિંહજી રાણા સાહેબે એમએલએ એ વિસ્તારના એમને પણ રજૂઆત કરી કે પીઆઈ પરમારને તાત્કાલિક બદલી કરો, પણ એની બદલી ન થઈ ને એના કારણે એક અમારા આદિવાસી યુવાન કીર્તનભાઈ વસાવા નું ગઈકાલે પોલીસના ટોર્ચરિંગ થી બેફામ રીતના એને કોઈ ને કોઈ પ્રકારે ટોર્ચરિંગ કર્યું કે તું આ ગુનો કરે છે, તું આ ગુનો કરે. એ ભાઈ સ્પષ્ટ કે છે કે 6 મહિનાથી કોઈ પણ પ્રકારનો દારૂનો ધંધો કરતો જ નથી, બિલકુલ બધું બંધ કરી દીધું છે. છતાં પણ એને ટોર્ચરિંગ કરે, અનેક પ્રકારની ધમકી આપે, તને આમ પાછલા કેસોમાં ઉભા કરીશું ને તારા પાછલા કેસોમાં ઉભા એ કરીને તને ફિટ કરી દીધું, પાસામાં મોકલીશું ને આ પ્રકારનું. આખરે આ કીર્તનભાઈએ એને સુસાઇડ નોટમાં લખ્યું છે કે પરમાર પીઆઈ અને કોન્સ્ટેબલોના 3 જમાદારના નામ કે આ લોકોના ટોર્ચરિંગ થી મેં આત્મહત્યા કરું છું. ને દુઃખની વાત તો એ છે કે એ કીર્તનભાઈની દીકરીને રાતના 2 દિવસ પહેલા રાત્રે 2 વાગે બોલાવી, લેડીઝ પોલીસ વગર. આવી રીતના અનેક મહિલાઓને ગમે ત્યારે લેડીઝ પોલીસ વગર ત્યારે આ પીઆઈ પરમાર એની ટીમ ગમે ત્યારે રાતે બોલાવે છે અને ખરાબ વર્તન કરે છે. આ તો બહુ ખૂબ જ ખરાબ ઘટના છે. એમની દીકરી છે, અહીંયા છે મારી સાથે, હેતલ છે, એને પણ બિલકુલ એને બોલાય છે, હિરલ ને. તો આ પ્રકારનું હદ વટાવી ગયું હતું. આના માટે મેં વારંવાર કહ્યું છે, એના અનેક આગેવાનોએ રજૂઆત કરી છે, જવાબદાર અધિકારી રાણા સાહેબે પણ ખૂબ રજૂઆત કરી છે, છતાં પણ જે તે સમય પગલા નથી લેવાયા. આખરે એક આદિવાસી યુવાન આજે એમના પોલીસના ત્રાસના કારણે, જુલ્મના કારણે, ટોર્ચરિંગના કારણે આજે આત્મહત્યા કરવી પડી છે. મનસુખભાઈ, આપ બી જે સરકાર છે તેના જ સાંસદ છો, ધારાસભ્ય શ્રી પણ તેના જ છે, આપની જ ફરિયાદ ધ્યાન પર ન લેવાય ને 1 મહિના બાદ આ ઘટના બની ગઈ. શું કહેશો કે શું પ્રતિનિધિઓનું ચાલતું નથી? નહીં, અમારું ચાલે છે, સરકારમાં ચાલે છે, પણ કેટલાક આવા નાલાયક, નીચ ને ખરાબ વિચાર, ભ્રષ્ટ વિચારધારાના
જે એક નંબરનો ભ્રષ્ટાચાર રોગે રગમાં છે એવા લોકો, આવા કેટલાક લોકો હોય એ આખી સરકારને બદનામ, પોલીસ ડિપાર્ટમેન્ટને બદનામ કરે છે. ભરૂચ જિલ્લાની અંદર 2 પોલીસ સ્ટેશન એવા છે, રાજપાડી પોલીસ સ્ટેશન અને નવી પોલીસ સ્ટેશન, કે જ્યાં બેફામ રીતના એ લોકો વર્તન કરે છે. તો આ સરકાર આવા કડક હાથે કામ લેશે. મને વિશ્વાસ છે મારી સરકારમાં કે આવા પીઆઈ ની સામે કાયદેસરના પગલા લેશે, જરૂરી પગલા લેશે અને સંપૂર્ણ રીતના અમે પણ સરકારમાં રજૂઆત કરીશું. આવા પીઆઈ કે આવા પોલીસને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ. આજની ઘટના પછી આપની સીધી માંગ શું? અને બધાની એક જ માંગણી છે કે આદિવાસી સમાજના બાકીના બધા જ લોકોની કે આવા ભવિષ્યમાં આ અધિકારી બીજા અધિકારી આને જેમ ના કરે એટલા માટે એને તાત્કાલિક ડિસમિસ કરવો જોઈએ અને કાયદેસરની એફઆઈઆર કરીને જે પણ કાનૂની કાર્યવાહી થવી જોઈએ ત્રણેની સામે, પીઆઈ પરમાર અને બાકીના જે કોન્સ્ટેબલો છે, કાનૂની કાર્ય એમની સામે થવી જોઈએ. થેન્ક યુ. આજે અત્યંત કરુણ ઘટના ભરૂચના કાવીઠા ગામમાં એક આદિવાસી યુવક કીર્તનભાઈ અમૃતભાઈ વસાવાએ આત્મહત્યા કરી એની બની છે. આ આદિવાસી યુવકે આત્મહત્યા કરતાની સાથે એમની સુસાઇડ નોટ એટલે મરણોત્તર નોંધમાં સ્પષ્ટ લખ્યું કે હું આ આત્મહત્યા પોલીસ ઓફિસર્સના ત્રાસના કારણે કરું છું. નામ જોગે એમની સુસાઇડ નોટમાં મરણોત્તર નોંધમાં એ આદિવાસી યુવકે લખ્યું છે. એ સ્વીકાર કર્યું છે કે હું પહેલા દારૂનો ધંધો કરતો હતો, મારી સામે કેસ થયો એ મેં સ્વીકાર કર્યો હતો, પણ એ પછી દારૂનો ધંધો સંપૂર્ણપણે આદિવાસી યુવક કીર્તન અમૃતભાઈ વસાવા કહે છે બંધ કરી દીધો. આમ છતાં પીઆઈ પોલીસ ઇન્સ્પેક્ટર આવીને વારંવાર ધમકાવે, મારે કે હપ્તો આપ. મેં કહ્યું કે મેં દારૂ બંધ કર્યો છે, હું હપ્તો કેમ આપું? તો કે ફરી દારૂ વેચવાનો ધંધો ચાલુ કર, અમને હપ્તો આપવો પડશે. આદિવાસી યુવક ના પાડે છે કે મારે આવો ગેરકાયદેસર ધંધો નથી કરવો. તો એના ઘરની સર્ચ કરવામાં આવે છે, કંઈ મળતું નથી, છતાં એને પરેશાન કરવામાં આવે છે. આદિવાસી યુવકની મરણોત્તર નોંધ મુજબ એમની પત્નીને, બહેનને તથા દીકરીને રાત્રે ઉઠાવીને પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે. આવા પોલીસના ત્રાસના કારણે આદિવાસી યુવક આત્મહત્યા કરે છે. કેટલી શરમનાક ઘટના છે. પોલીસે પ્રજાના રક્ષકના બદલે આ ગુજરાતમાં ભક્ષક બને, આવું પહેલા ક્યારેય નહોતું. આજે સરકાર પોલીસ તંત્રનો જે દુરુપયોગ કરે છે, ચૂંટણીઓમાં પોલીસને હાથો બનાવીને વિરોધ પક્ષના ઉમેદવારોના ફોર્મ પાછા ખેંચાવવા, ધમકાવવા, બૂથના અંદર ખોટા વોટિંગ માટે ઉપયોગ થાય છે, હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે અને પરિણામે પોલીસ ઓફિસરો પણ સરકારથી સહેજ પણ ડરતા નથી અને બેફામ બનીને ગુજરાતના લોકો ઉપર અત્યાચાર થાય છે. સારા પોલીસ અધિકારીઓ છે ગુજરાતમાં, એને સાઇડલાઇન કરી દેવામાં આવ્યા છે. હું કહીશ કે ભરૂચ કોંગ્રેસના અમારા તમામ કાર્યકર્તાઓ અને આગેવાનો આદિવાસી યુવકને ન્યાય મળે એટલા માટે હોસ્પિટલ પહોંચ્યા, જબરજસ્ત આક્રોશપૂર્ણ રીતે ત્યાં દેખાવો કર્યા અને પોલીસને મજબૂર કરીને મરણોત્તર નોંધના મુજબ જે સુસાઇડ નોટમાં નામ લખેલા હતા એના સામે એફઆઈઆર કરવાની ફરજ પાડી. ભરૂચ કોંગ્રેસના મિત્રોના આ ન્યાય માટેની લડતના રોડ ઉપર ઉતરીને લડાઈ કરવાના કામને હું બિરદાવું છું અને વિનંતી કરીશ કે ગુજરાતનો એક એક કાર્યકર્તા જ્યાં કોઈને પણ અન્યાય થાય ત્યાં રોડ પર ઉતરીને ન્યાય અપાવવા માટે લોકોની સાથે આપણે લડીએ. જ્યાં જરૂર પડે ત્યાં જેને બોલાવી શકાય, અમારી જરૂરિયાત લાગે ત્યાં અમે પણ સાથે આવીને બધા જ પ્રદેશના સ્તરેથી પણ આવીને સાથે ઉભા રહીશું. પરંતુ ગુજરાતીઓના થતા અન્યાય માટે આપણે લડવું પડશે. આજે જે ચાલી રહ્યું છે આવું આપણા ગુજરાતમાં ક્યારેય નહોતું. હું આશા રાખું છું કે સરકાર આ વારંવાર આ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની બનતી ઘટનાઓ માટે આત્મ સંશોધન કરે. પોલીસનો દુરુપયોગ કરે છે, રાજકીય દુરુપયોગ કરે છે, માટે પોલીસ સરકારનું માનતી નથી, કારણ કે તમે એનો દુરુપયોગ કરો છો. હપ્તાઓ ખાવાનું સરકારે પણ બંધ કરવું જોઈએ. ગેરકાયદેસર કામો માટે સરકારે કોઈ પોલીસ અધિકારીને કહેવું ન જોઈએ કે જેથી સરકારી અધિકારી પણ તમારા સામે આંખ ઊંચી કરીને વાત ન કરી શકે.
આશા રાખું છું કે કંઈક ડાપણ સરકારમાં આવે અને ગુજરાતમાં જે કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે એને સ્થિર કરવામાં આવે, લોકોને પડતી મુશ્કેલીઓ સામે સરકાર આંખ બંધ કરીને ના બેસે. આ બોલે પછી તમે મારા પપ્પાને એટલી હદે એમને ટોર્ચર કર્યું કે જેનાથી મારા પપ્પા દવા પીને આત્મહત્યા કરી લીધી છે. જે અંગે એ લોકો એટલી હદે હેરાન કરતા હતા, જે મારા મમ્મી મારા ફોઈ એને પણ ઉઠાઈને લઈ ગયા હતા, એક દી મને પણ લઈ ગયા હતા. અને પછી આવી રીતે પપ્પાને ટોર્ચર કરે કે તું આ ધંધો ચાલુ કર અને પછી પૈસા બાકી તને હું ગલત રીતે ફસાવીશ અને તને હેરાન કરીશ. આવીને ડેલી ઘરની આવીને ઉભો રહેતો અને એ શોધખોળ કરતો, ઘરમાં ઘુસી જાય, ઘરમાંથી બધી જેમ તેમ મા સમાનની ગારો બોલતો અને અમને એવું કહેતો ગમે ત્યારે લઈ જાય. એક પણ મળ્યું તો મારા પપ્પાને એવી ખુલ્લી ધમકી આપી હતી કે તને જો એક પણ મળ્યું ને તો તને સાંજે ગામના વચ્ચે ઊંધો લટકાઈને મારવીશ એવું કીધું હતું. જૂઠા કેસમાં તમે ફસાવીશ, જૂઠા કેસમાં તને ફસાવીશ અને પાસામાં પણ લગાવીશ. ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા કાવીઠા ગામના કિરણ ઉર્ફે કીર્તનભાઈ અમૃતભાઈ વસાવા નામના 45 વર્ષના યુવકે ગઈકાલે ખેતરમાં જઈને ઝેરી દવા પી લીધેલી. એને સારવાર માટે ભરૂચની જીવન જ્યોત હોસ્પિટલમાં લાવવામાં આવેલો અને સારવાર દરમિયાન ડોક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલો. હવે આ જે કીર્તન ઉર્ફે કિરણ વસાવા છે એને ભૂતકાળમાં નબીપુર પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી અને પોલીસ કર્મચારીઓ દ્વારા એને વિદેશી દારૂની વેચાણ અને હેરાફેરી કરવાની પ્રવૃત્તિમાં 2 વખત પકડેલો હતો અને 1 વખતે જુગારના કેસમાં પણ પકડેલો હતો. આ દરમિયાન એની પ્રોહિબિશનના મુદ્દામાલ સાથે એની એક ગાડી પણ પોલીસ દ્વારા કબજે કરવામાં આવેલી હતી. હવે આ કીર્તનના મોત બાદ એના પરિવારજનોને કીર્તન પાસેથી એક સુસાઇડ નોટ મળેલી અને સુસાઇડ નોટમાં એને પોલીસ દ્વારા એની આ ગાડી છોડવામાં નહોતી આવતી એવી એક એલિગેશન પોલીસ ઉપર કરેલી છે અને પોલીસ દ્વારા હેરાન કરવામાં આવતો હતો એવી એક એલિગેશન કરેલી અને પોલીસ નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના નામ પણ સુસાઇડ નોટમાં લખેલા હતા. એટલે આ જે એના પરિવારજનો હતા એમનો આક્ષેપ એવો હતો કે ભાઈ આ પોલીસની હેરાનગતિના કારણે આ માણસ એ સુસાઇડ કરેલું છે. એટલે ખરેખર તો આ જે પોલીસે પ્રોહિબિશનના ગુનાના કામે એની ગાડી જપ્ત કરેલી હતી એ ગાડી છોડવા માટેની કાયદાકીય પ્રોસિજર હોય છે અને પ્રોસિજરના આધારે એ જપ્ત કરેલો મુદ્દામાલ ખરેખર છૂટતો હોય છે. પરંતુ આ એના પરિવારજનોનો આક્ષેપ હતો કે ભાઈ પોલીસની હેરાનગતિના કારણે કિરણે આત્મહત્યા કરેલી છે. તો આ બાબતે એમના પરિવારજનોની લાગણીને ધ્યાન આપીને આ બાબતે અમે પોલીસ અધિકારી શ્રી પરમાર અને 2 પોલીસ કર્મચારીઓના વિરુદ્ધમાં એટ્રોસિટી એક્ટ અને આત્મહત્યાના દુષ્પ્રેરણ સંબંધમાં ગુનો રજીસ્ટર કર્યો છે. આમાં પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ આ ગુનાની તપાસ અમે ડીવાયએસપી સી કે પટેલનાઓ કરી રહેલા છીએ. એટલે આ ગુનામાં જે કોઈ પણ પોલીસ કર્મચારીની જે કંઈ પણ ભૂલ કે એમાં જે કંઈ એમની ગુનાહિત હકીકત જણાઈ આવશે તો એ દિશામાં અમે તટસ્થ તપાસ કરીને જે ગુનામાં સંડોવાયેલા હશે અધિકારી કર્મચારીઓના વિરુદ્ધમાં જે કાયદાકીય કાર્યવાહી કરવાની થતી હશે તમામ કાર્યવાહી કરવા માટે આ પોલીસ ગુનો રજીસ્ટર કરીને અમે ગુનાની તપાસ હાથ ધરેલી છે. મહિલાઓ આજે જે દારૂનો ધંધો કરે છે એ લોકો પણ ઘણી વાર કહેતી હોય છે ભાઈ અમારા ધંધો નથી કરવો, પણ જો અમે ધંધો ના કરીએ તો અમારા ઉપર ખોટા કેસ કરવાની વાત કરે એટલે અમારું ગુજરાન અને જે હપ્તાખોર લોકો છે એમનું ગુજરાન ચલાવવા માટે અમારા ધંધો કરવો પડતો હોય છે. બરાબર. પણ આ તો ખોટી વાત છે. આ તો એવું થયું, આ તો વાત એવી થઈ ને કે તમે બીમાર પડો, તમે બીમાર નહીં પડો તો ડોક્ટરો ભૂખે મરશે. 100% હપ્તાખોર લોકો છે એ જો દારૂનો ધંધો ના થાય તો એ લોકો ભૂખે જ મરે. ભૂખે કઈ રીતે ભૂખે મરે? એમનો હપ્તા સિસ્ટમ ચાલતી હોય છે. તમે નહીં માનો, સામાન્ય સતલાસરાનો આપણા મહેસાણા જિલ્લાના સતલાસરાનો એક વ્યક્તિ કે ત્યાંથી લઈને કડી સુધી અત્યારે સુધી આજે મહેસાણા જિલ્લાની અંદર એટલા બધા દારૂના અડ્ડા ચાલે છે કે વાત જ ના પૂછો. નાના મોટા નહીં હોય તો 700 થી 800 દારૂના અડ્ડા ચાલતા હશે. તો વિચારો આ પોલીસ પરમિશન વગર ચાલતા હશે. બરાબર. શું આમાં કોઈ પોલીસ
નું ધ્યાન નહીં હોય, સામાન્ય પબ્લિક જાણતી હોય તો પોલીસને ખબર નહીં હોય કે ભાઈ કઈ જગ્યાએ દારૂના ધંધા થાય છે, એમના બાતમીદારોની શું જરૂર પડે? જે દારૂ પીવો એમને પકડીને પોલીસ સ્ટેશન લાવ્યો તો ખાલી એમને પૂછવામાં તો આવે કે ભાઈ તમે દારૂ ક્યાંથી લાવ્યા, તો એ જગ્યા પર રેડ પાડો તો મૂળિયું તમે કાપી નાખો ને તો આ બધી દારીઓ કહો તો આ બધા ગુના થશે જ નહીં. એટલે દારૂબંધી માત્ર કાગળ ઉપર છે અને ગંભીર રોજના રોજ એક મુદ્દા ઉપર એટલા માટે જ ચર્ચા કરવી પડે છે કે સમાજનું સૌથી મોટું દૂષણ હોય તો દારૂ છે. એટલે દારૂ દૂષણ બંધ થશે તો સમાજમાં ઘણા સામાજિક પ્રસંગોમાં આપણે જોઈએ ઘણા સમાજ ભેગા તો એટલે કે ભાઈ મરણ પ્રસંગમાં આ બંધ કરવામાં આવ્યું, લગ્ન પ્રસંગમાં આ બંધ કરવામાં આવ્યું, તો કેમ કોઈ સમાજના આગેવાનો આગળ આવીને એમ નથી કહેતા કે ભાઈ સમાજના 10 વ્યક્તિઓ દારૂ પીતા હોય તો એમના આપણે સુધારવાનું કામ કરીએ? બરાબર. તમે જુઓ ઇલેક્શનનો સમય આવે એટલે કોઈ નેતાને તમે પૂછો, સામાન્ય ચૂંટણી હોય કે ચાહે મોટી વિધાનસભાની ચૂંટણી હોય, તો કોઈ વ્યક્તિ કે કોઈ નેતાને પૂછો તો એવું જ થતું હોય છે કે ભાઈ આટલા લાખનો દારૂ પીવાયો, તો દારૂ કોને પીધો? બરાબર. આ દારૂ પીધો કોને? શું બધા તો એવું નથી ને કે એક બેવડો માણસ હોય એ આટલો બધો દારૂ પી જાય, પણ જે સારા અને સાચા વ્યક્તિઓ છે એ પણ દારૂની લતે લાગી જતા હોય છે જ્યારે ઇલેક્શન હોય. એટલે સૌથી મોટું દૂષણ આ ભરૂચવાળી ઘટના ઉપર આપણે પાછા આવીએ કે એક સુસાઇડ નોટ લખી છે અને સુસાઇડ નોટની અંદર એવું લખવામાં આવ્યું છે કે હું પહેલાં દારૂનો ધંધો કરતો હતો, દારૂ વેચતો હતો, પરંતુ મને એટલો બધો મજબૂર કરવામાં આવ્યો, ખોટા કેસમાં ફસાવી દેવાની વાત કરી, રાતના મારી છોકરી અને વાઇફને બંનેને પણ ધમકાવવામાં આવતા હતા. આવું સુસાઇડ નોટમાં લખ્યું છે. હવે ઓમાં આપણે જોવા જઈએ તો આપણે એવું ના કહી શકીએ કે ભાઈ બુટલેગરો અને પોલીસ જ ગુનેગાર છે. જુઓ આપણે લોકો જો કસાઈ આપણે નહીં કહેતા બકરા મારતો મરઘી મારી એને લોકો ત્યાંથી મોસ લાઈને ખાતા હોય છે, મટન કે જે કહીએ. હવે પબ્લિક ખાય એટલે કસાઈ જીવ આપણા જાનવરોની હત્યા કરે છે. હવે આપણે ખાવાનું બંધ કરી દઈએ તો પેલો કસાઈ જાનવરોને મારવાનું બંધ કરી દે, પબ્લિક સમજી સુધરીને પીવાનું બંધ કરી દે તો દારૂનો વેપાર જ બંધ થઈ જશે. એટલે ગુનેગાર તો પબ્લિક જે પીવાવાળા છે એ પણ પોતે ગુનેગાર છે. દારૂ પીવાવાળા 100% બંધ થઈ જાય, પરંતુ પહેલા ઠેકા બંધ કરાવવો પડશે. બરાબર. આપણે ઘણી વખત કહીએ કે ભાઈ ચાઇના દોરી આવે છે, બરાબર, જો એ ફેક્ટરી બંધ થઈ જાય તો કોઈ ખરીદ જ નહીં. 100% એટલે દારૂનો અડ્ડો બંધ થઈ જાય તો દારૂનો અડ્ડો બંધ થાય તો જ પીવાવાળા ઘટશે. બાકી તમે આજે ધારો કે એક સિટી કે એક ગામમાં દારૂ બંધ કર્યું તો પીવાવાળા વ્યક્તિ બીજા ગામમાં જવાના. આજે એક બીજો મને સવાલ આવ્યો મગજની અંદર કે તમે જો ગૌરક્ષકો હોય છે ખબર, ઘણી વખતે હાઈવે પર ગાડી પકડી કે ગાય લઈ જઈને કતરખાના લઈ જાય છે, એ લોકો એને પકડે છે, બરાબર. તો આ ગાયો જે કતરખાના જતી હોય તો સ્લોટર હાઉસને કેમ બંધ કરવામાં નહીં આવતો? સરકારને ખબર નહીં કે સ્લોટર હાઉસ છે? 100% એ જ મુખ્ય મુદ્દા જે છે ને કે ગવર્મેન્ટ હોય, કોઈ પણ ગવર્મેન્ટ હોય, બરાબર, કોંગ્રેસ હોય, ભાજપ હોય, કોઈ પણ, બધાને ખબર જ હોય, બધા નેતાઓને ખબર હોય છે કે ભાઈ કતલખાના ક્યાં ચાલતા હોય છે, દારૂના અડ્ડા ક્યાં ચાલતા હોય છે. તો એ મુખ્ય બંધ કરાવવાની વસ્તુ જે છે એ જ બંધ કરાવવું જોઈએ. આ તો પછી એવું થયું કે ભાઈ હાથીના બતાના દોત ને ચાવાના દોત અલગ થયા બધા. આજે તમે જુઓ ગુજરાતની અંદર રોજ રાત્રે 50 ગાડીઓ આવતી હોય દારૂની, બરાબર, પણ એમાંથી એક જ ગાડી પકડાય છે. બહુ મોટા મુદ્દાઓ પર ટૂંક સમયમાં આપણે ચર્ચા કરીશું. સ્ટેટ મોનિટરિંગ સેલ કે જે આખા ગુજરાતનું ડીજીપીની મેન સ્ક્વોડ કહેવાય છે, બરાબર, અને એ મુદ્દાઓ પર હું બહુ ગંભીર ચર્ચા કરીશ ટૂંક સમયમાં જ સારા એવા વ્યક્તિ સાથે કે ભાઈ આખા ગુજરાતની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલ કામ કરે છે. મારા તેમનો વિરોધ નથી કરવાનો, બરાબર, પરંતુ ગુજરાતમાં એક દિવસમાં એક જ ગાડી કેમ પકડાય છે? 50 ગાડીઓ કટિંગની આવતી હોય તો એમના બાતમીદાર એક જ ગાડીની કેમ બાતમી આપે છે? બરાબર, કેમ 50 ગાડીઓ નથી? આજ સુધીનો ઇતિહાસ કેમ નથી બન્યો કે ભાઈ 50 ગાડી પકડાઈ, 100 ગાડી પકડાઈ? કારણ કે લાઈનો તો 100% 50-100 ગાડીઓની જ હોય છે અને બધા જાણ જ છે. તો આવો ગંભીર મુદ્દા ઉપર આપણે ટૂંક સમયમાં ચર્ચા કરીશું. પણ ભરૂચની ઘટનાથી આપણે એવું જ માનીએ છીએ કે ભાઈ અમુક જે ગુંડાઓ કરતા પણ જે ખાખી વર્દીમાં ગુંડો હોય અને જે પોતાનું ગુજરાન ચલાવવા માટે બીજાને મજબૂર કરતા હોય છે, એ ભરૂચની ઘટના ઉપરથી આપણે જોઈ શકીએ છીએ. પીઆઈ અને 2 કોન્સ્ટેબલ તેમના ઉપર તેમના જ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. એ શરમજનક ઘટના છે. તેને એટલો બધો મજબૂર કરવામાં આવ્યો, એની 2 દીકરી, એના ઘરવાળી, બધાને એને ગામમાં રહેવું મુશ્કેલ થઈ ગયું, એટલે એ વ્યક્તિએ આત્મહત્યા કરવી પડી અને આવી જ એક પ્રેસ નોટ એના ખીચ્ચામાંથી મળી છે. એટલે શરમજનક ઘટના છે. એને જીવન ટૂંકાવ્યું
હવે વિચારો, આપણે બુટલેગરની તરફેણ નથી કરતા, એને ધંધો ચાલુ રાખ્યો બંધ કર્યો એનાથી આપણને કોઈ મતલબ નથી, પરંતુ એને જે સુસાઇડ નોટ મળી છે એ સુસાઇડ નોટની અંદર જે લખ્યું છે એ બહુ શરમજનક વાત છે. કારણ કે એક પીઆઈ અને 2 કોન્સ્ટેબલો ઉપર એને આક્ષેપ લગાયા છે, એ કોઈ સામાન્ય વાત નથી. અને કોઈ વ્યક્તિ મરવાવાળો, આપણે કહીએ જ છીએ, આપણી કહેવત પણ છે કે મરવાવાળો વ્યક્તિ કદી ખોટું બોલે 100%. એટલે આ મરવાવાળો વ્યક્તિ જે લખીને ગયો છે એમાં સાચું શું ખોટું શું એ તો તપાસનો વિષય છે. પરંતુ આમાં જો સાચું સાબિત થશે ને તો સમજી લેવાનું કે ખાખીની આડમાં આ પીઆઈને 2 કોન્સ્ટેબલો જે ગુંડા બનવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એના કારણે એક પરિવારનો એક વ્યક્તિ જે મોભી હતો એને આત્મહત્યા કરવી પડી. તો મિત્રો, આજે આપના વિચાર જરૂર જણાવજો કે ખરેખર આ સિસ્ટમ પાછળ જવાબદાર કોણ, પબ્લિક, પોલીસ કે પછી બુટલેગર. આપણે જરૂર મળશું આવો જ બીજો એક ટોપિક લઈને આવતા વિડીયોની અંદર. તો આપનો પ્રતિભાવ જરૂર જણાવજો. ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.